ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મેં કાલે એક સ્પેશિયલાઇઝ વિડીયો બનાવ્યો હતો, જેમાં મેં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા હતા અને આજે મોટા ભાગના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો એનામાંથી જ પૂછાયા. આવનારા પેપરો માટે પણ હું તમને આઈએમપી આપવાનો છું, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આપણે સોલ્યુશન જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના પ્રી બોર્ડ પરીક્ષાનું. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ પંડિત સારંગદેવ, તો એમાં વિદ્યાર્થી મિત્રો આવશે ડી દૌલતાબાદ. કૈલાસનાથ મંદિર, એમાં આવશે વિદ્યાર્થી મિત્રો કાંચી. એના પછી છે વિદ્યાર્થી મિત્રો પંચાસર મંદિર, એમાં આવશે શંખેશ્વર. એલિફન્ટાની ગુફાઓ વિદ્યાર્થી મિત્રો આવશે ધારાપુરી. અને દેવની મોરી સ્તૂપ આવશે વિદ્યાર્થી મિત્રો જુનાગઢ. બરાબર વિદ્યાર્થી મિત્રો, 5 જોડકા હતા. એના પછી વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા 5. ગંગે ડોલ્ફિન અરબ સાગરમાં જોવા મળશે, તો ના વિદ્યાર્થી મિત્રો. રેલમાર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં બીજું, આખી દુનિયામાં બીજું છે, એશિયામાં તો પહેલું છે, એનો મતલબ એ વિધાન પણ ખોટું છે. મૂડી ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે, હા વિધાન સાચું છે. એના પછી 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો, એ પણ સાચું છે. અને સાંપ્રદાયિકતા દૂર કરવાનું કામ વડાપ્રધાન કરી શકે? ના કરી શકે, કોમન સેન્સની વાત છે, તો વિધાન ખોટું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો 5 ખાલી જગ્યાઓ. ભારતમાં ગીધની ખાલી જગ્યા પ્રજાતિઓ જોવા મળે છે, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 7. ગુજરાતમાં જામનગરના ખાલી જગ્યા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે, તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો લાંબા. આઈએસઓનું વડું મથક આવશે વિદ્યાર્થી મિત્રો જીનીવામાં. ઈસવીસન ખાલી જગ્યામાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી 1992ની અંદર. સમાજને વિઘટન તરફ આતંકવાદ દોરી જશે વિદ્યાર્થી મિત્રો. એના પછી વિકલ્પમાં જોઈએ તો ભારતીય નિધિ વેપાર કાનૂન 1876માં અમલમાં આવ્યો હતો. નાગાર્જુન સાગર કયા રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે? તો આંધ્રપ્રદેશ અને તેલંગાણા આવશે. રાષ્ટ્રીય જળમાર્ગ 2 એ વિદ્યાર્થી મિત્રો બ્રહ્મપુત્ર નદીનો જળમાર્ગ છે. વાહનોના બાંધકામને લગતું નીચેના પૈકી જોડકું કયું ખોટું છે? તો એ બી સી સાચા છે વિદ્યાર્થી મિત્રો. દરિયાઈ જહાજ કંડલામાં નથી બનતા. એના પછી જોવા જઈએ આપણે તો વર્ગખંડમાં આતંકવાદ વિશે વિદ્યાર્થીઓની ચર્ચા થતી હતી, તો મહેકે કીધું કે બરવાખોરી આતંકવાદ કરતાં વધુ વિસ્તૃત છે. ના વિદ્યાર્થી મિત્રો, આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે, અને આખી દુનિયામાં હશે તો જવાબ એ આવશે. એના પછી પૂર્વીય યમુના નહેરનું નિર્માણ થયું હતું 1882માં. એના પછી માનવ શ્રમના આધારે 2 ભાગ પડે છે, નાના પાયા પરના, મોટા પાયા પરના. અને હકારાત્મક વ્યાપાર તુલા બને તે માટે ભારત સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો. અસામાજિક પ્રવૃત્તિઓ તો અમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો. એના સિવાય વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીના ક્વેશ્ચન પણ તમે જોઈ લો, જે તમારી માર્ચ 2024ની પરીક્ષામાં પૂછાઈ શકે છે. અંત સુધી જોજો વિડીયોને. અને આગળ પરમ દિવસે તમારું વિજ્ઞાનનું પેપર છે, તો એના સોલ્યુશનની પીડીએફ તો તમને મળશે જ, પણ કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, કયા ચેપ્ટરમાંથી કયા ક્વેશ્ચન કરવા, એ પણ હું તમને કહેવાનો છું આજે ને આજે. તો ફટાફટ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા જોવા જાઓ વિદ્યાર્થી મિત્રો, નેગ્રીટો પ્રજા વિશે મેં તમને કીધું હતું. એના સિવાય ગુપ્ત કલા અને કળાનો સુવર્ણયુગ, એ પણ મેં તમને કીધું હતું. કુતુબ મિનાર વાળો મેં તમને કીધો હતો. વસુધૈવ કુટુંબમ તમને કીધું હતું. ખાંડ ઉદ્યોગ કીધો હતો. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો મેં તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં કીધો હતો. તો આટલા ક્વેશ્ચન મેં તમને વિભાગ બીમાં કીધા હતા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો વિભાગ સીમાં જોવા જઈએ તો મોઢેરાનું સૂર્ય મંદિર કીધું હતું, કાળી જમીન કીધું હતું, વૈશ્વિકીકરણ કીધું હતું. મેં તમને કીધું હતું કે એક ક્વેશ્ચન મહિલાવાળો પૂછાશે જ. ભ્રષ્ટાચારવાળો કીધો હતો. સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસાવાળાના સ્તરો જણાવવાના પણ કીધા હતા. જો તમે વિડીયો જોયો હોય તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, જે માર્ચ 2024 માટે પણ જરૂરી છે. તો તમને હું એટલું જ રિક્વેસ્ટ કરીશ 2 હાથ જોડીને કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ સારા માર્ક્સ આવશે તમારા. વિભાગ ડીમાં નાલંદા વિદ્યાપીઠ મેં તમને કીધું હતું. વાસ્તુશાસ્ત્ર કીધું હતું, ગણિતશાસ્ત્ર કીધું હતું. કૃષિ ક્ષેત્રે ટેકનિકલ અને સંસ્થાગત સુધારા બંને કીધા હતા મેં. WTO કીધું હતું, વિશ્વ શ્રમ બજાર. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. બેરોજગારી અને ગરીબીમાંથી એક ક્વેશ્ચન પૂછાય જ છે. અને નકશો વિદ્યાર્થી મિત્રો. તો આજનું પેપર તમારું કેવું ગયું કોમેન્ટ બોક્સમાં જણાવજો. 24 માર્કથી તમારા કેટલા આવશે હેતુલક્ષીમાં? સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, નોટિફિકેશન ઓન કરી દેજો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ.